શું છે ખબર છે? કેરીનું શાક. તે પી લેવાની બનાવી જ છે. નહીં મજા આપી શાક. દૂધ તે ઓમો છે આ વગર તમને નહીં. જય માતાજી. ગુડ મોર્નિંગ આરતી. તો આજે તો રવિવાર સન્ડે. જય માતાજી. અને રવિવાર છે તો કેવા જોવા મળે તમને. સવારમાં તો હાજર હોય નહીં હું. 10 વાગે તમે આ કામ કરો છો, ફાઇનલ થઈ ગઈ હે ને? હા. તો ગાઈઝ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરી બ્લોગની શરૂઆત કરી 10 વાગે. ત્યારથી બધું સવારનું કામ કરી હોય. संडे है तो कैरी का साग हो जाए. लाए कैरी भगो काची चाले. हाँ એવું નહીં કહેતો. બહુ કાચી ને કાચી કેરી કહું. ઓહો ગોટલી પાછું મૂકી દીધી અહીંયા. એક જ કીધી. ઓય ડગા જા ગુડ મોર્નિંગ. ઓય ડગા. ઓહો આજ તો મારું ફેવરિટ શાક કર્યું છે આરતીને. શું છે ખબર છે? કેરીનું શાક. મસ્ત લાગે. જોઈને ખબર પડી જાય જોરદાર બની લાગે નહીં? અને આધુ તમારા જુ લેડો બેટા. એ આધુ અરે અભરતી જ નહીં. કેરી જ ખાતી હા તો નહીં ભાવતું કેરી શાક. આધુ હું થોડું આ લેવું. સાસ સરસ મજાની સાથે છે. સરસ સરસ. સેવોનું એ કર્યો લા. બોલો ભાઈ. એ નહીં બોલો કશું. આરતી શું છે યાર? તો મેં ઇવનિંગ બોલી હતી. બરોબર છે. શું છે યાર? શું બનાવ્યું છે? હાંડવો. સંતનો હાંડવો. હાંડવો બનાવી જોઈ લો. એક રેડી થઈ ગયો, 2 રીજા ચાલુ. હજુ ખીરું તો તપેલી ભરી છે. બનાવવાનું પ્રોસેસ ચાલુ જ છે. જોઈ લો. હજી તો હાંડવાની મોજ છે. હાથો ચાવો પડ્યો. તે પી લેવાની બનાવી જ છે. નહીં મજા આપી શાક. દૂધ તે ઓમો છે આ વગર તમને નહીં મજા આવે. દૂધ અંગાત કહું તો ચટણી ભાવે ઓમો તો. આ રેજો બનાવી. અરે વાહ. હા કોણ આવ્યું? કોઈ ના લવાનું. મોરિયા
જોઈ લો પહેલાં આવી તો તેલ બધાને આવડતું જોઈજો કે આપણો ગુજરાતીનું ફેવરેટ હોય એટલે આવડતું જોઈએ. એ તો તેલ લઈ લેવાનું, પછી એમાં હજુ તેલ આવી જાય એટલે તલનો વરિયાળી નાખી દેવાની, અને જે આ ખીરું એમાં દૂધી છે ભરપૂર, પછી તમે ખાશો નહીં. તમે દરવાજો ખોલ દો, હું પલળી રહી. બધા પડી જાય ને. અને આ સાઈડમાં બીજું રેડી મીન્સ એક પાહું ચડી ગયું. એટલે ગેસ. જય માતાજી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે તો એક કોમેન્ટ હતી જોરદાર. તમે અમિત, આરતી, આરવ, આરાધ્ય 4 જણા હો, તો 4 જણનું નામ રાખ્યું હતું બ્લોગનું નામ. અમિત, આરતી, આરાધ્ય અને આરવ. A4 બ્લોગ્સ એવું થઈ શકે. પણ આમાં કેવું હોય, નામ તમે બદલાય નહીં વારે ઘડી. ના બદલાય, એનું કાઉન્ટ ઘટી જાય વારે ઘડી. એ બધું ફેર ના કરાય હતી, જે હોય એ જ રખાય. તો આજે તો સરસ મજાનો હાંડવો બનાવ્યો. થેન્ક યુ. વાહ, મજા પડી જાય. અને આરતીને તો પાછળથી કેવું લાગે છે ને, મીઠા વગરનું કેવું લાગતું હતું તું? કે મને કમ્પ્લીટ લાગી હતું, પણ પછી આરું ખાવા બેઠો ને ઠરી જાય એટલે તો મોડો લાગે. સ્વાદ અલગ આવી ગયો. હવે ગરમ ભાવ પછી તો નહીં ભાવ. અને અમે 1 કલાક કન્ટિન્યુ હું ઉઠી હતી 5:30 તારની કિચનમાં હતી, તે 8 વાગ્યા સુધી હું કન્ટિન્યુ ઊભી રહી. અને કલાક તો બનાવવાનું જો 7 વાગ્યાનું ચાલુ કર્યું હતું પેલું બનાવવાનું તો બરાબર. એટલે એક ઉતારે છે પછી. અને ગરમીમાં છું, મૂડ પછી મરી જાય ખાવાનું. તો સારી એવી કોમેન્ટો આવે છે બધી. નવા આવું, અમુક તો નવા કોમેન્ટો મારે છે. આગળ નો અત્યારે નહીં હોય એવું. અત્યારે ના જોતો હોય, કારણ કે મને ખબર હોય પછી શાંતિથી જોઈશું. ઘણા એવા એક 10-15 વિડીયો જોઈ લે યાર. પછી ઘણા એવો હોય કે જો આગળ સબસ્ક્રાઇબ હોય પણ અત્યારે મૂકી દીધા, થોડો બોરિંગ થઈ ગયો એવું ના હોય. બોરિંગ તો કોઈ ના થાય, પણ આથી કેવું યાર રોજનું રૂટીન એટલે કોઈક નવું આવે ને તો એના જોવું તો તરત પછી ગમે. વરસાદ આવશે એટલે જોશી પાછું કારે શું કરે વરસાદમાં નહીં. વરસાદમાં તો મજા પડી જાય. આગાહી કર આ તારીખ થઈ પણ આવતો તો નહીં વરસાદ. શું કહ્યું? 20 તારીખ પછી કે હા આખો મહિનો જ્યો. સાર્વત્રિક આખા ગુજરાતમાં તો 25 એટલે હજી તો 9, 4, 13, 10, 11, 12 દાડા બાર. બહાર વાતાવરણ ગમે પણ ઘરમાં કંટાળો આવે. જે હોય આખો દિવસ રસોઈમાં તો સારું. ત્યારે ગાઈસ આજનો વિડીયો એન્ડિંગ કરી છે. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ગુડ નાઇટ. જય જય માતાજી.